પંચમહાલની ગોધરામાં 2800 પ્રોપર્ટી કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે। આ 2800 પ્રોપર્ટી કાર્ડ બનાવવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરનારા મિલકત ધારકો સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર ખુલાસો થયો છે। ગાંધીનગરથી આવેલી તપાસ ટીમે કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। નિયમોને નેવે મૂકી ગેરરીતિપૂર્વક બનેલા 2800 પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે। આ કૌભાંડમાં સામેલ તત્કાલીન સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ ડીડી પટેલને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। હવે પ્રોપર્ટી કાર્ડ રદ થતાં મિલકત ધારકોએ ફરીથી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેનાથી તેમને ભારે આર્થિક અને માનસિક બોજ સહન કરવો પડશે। આ ઘટનાથી ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીની જરૂરિયાત ફરી એકવાર ઉભરી આવી છે। આખરે સામાન્ય માણસ ક્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓના પાપનો ભોગ બનશે તે તો જોવું રહ્યું।